ત્યારબાદ આવે છે લગ્ન સંબંધિત ગુનાઓ મિત્રો, જે કલમ 80થી ચાલુ થાય છે. અત્યાર સુધી આપણે બધા જે ગુનાઓ જોયા, પેલા બળાત્કારના જોયા અગાઉના પ્રકરણમાં, ત્યારબાદ આ છેડતીને લગતા બધા ગુના જોયા, અને હવે ત્યારબાદ લગ્નને લગતા ગુનાઓ છે, જે અગાઉ આઈપીસીમાં આપણે 498 ક જોતા. પછી અહીંયા જે છે એ કલમ 80થી ચાલુ થાય છે દહેજ મૃત્યુ. જ્યાં કોઈ સ્ત્રીની મૃત્યુ કોઈ દાજી જવાની અથવા શારીરિક ઈજાને કારણે અથવા સામાન્ય સંજોગો સિવાય અન્ય કોઈ કારણોસર તેના લગ્નના 7 વર્ષની અંદર થયું હોય તો એવું દર્શાવવામાં આવે છે કે તેણીના મૃત્યુ પહેલાં તેણીના પતિ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. ક્રૂરતા અથવા ઉત્પીડન આધીન અથવા દહેજની માંગણીઓ માટે અથવા તેના સંબંધમાં તેના પતિ કોઈ પણ સંબંધીનું મૃત્યુ દહેજ મૃત્યુ કહેવાશે. અને આવા પતિ અથવા સંબંધીઓ તેની મૃત્યુના કારણભૂત હોવાનું માનવામાં આવશે. સમજૂતી આ પેટા કલમ હેતુ માટે દહેજનો અર્થ દહેજ નિષેધક અધિનિયમ 1961ની કલમ 2 જેવો જ રહેશે. અહીં દહેજ મૃત્યુમાં કોઈ પણ સ્ત્રી છે એના જો લગ્ન થયા હોય અને એ 7 વર્ષની અંદર મૃત્યુ પામે, એટલે એ દાઝી જવાથી મૃત્યુ પામે અથવા બીજી અન્ય કોઈ પણ રીતે જેને કહેવાય અકાળે મૃત્યુ પામે, આપઘાત કરે, તો આવા કિસ્સામાં એના પતિ અથવા તો સાસરિયા છે એ દહેજ મૃત્યુ માટે જવાબદાર ઠરશે. અને એવું માની લેવામાં આવશે કે એને દહેજ માટે થઈ અને ઉત્પીડિત એટલે કે પરેશાન કરવામાં આવતી હતી, એવી જોગવાઈ આ કલમ 80માં કરવામાં આવી છે મિત્રો. જે દહેજ મૃત્યુ કરે છે તેને 7 વર્ષથી ઓછી ન હોય તેવી કેદની સજા થશે, પરંતુ જે આજીવન કારાવાસ સુધી વધી શકશે. હવે કોઈ પણ વ્યક્તિ આ કલમ હેઠળ જો દોષિત ઠરે તો એને ઓછામાં ઓછી 7 વર્ષની અને આજીવન કેદ સુધી લંબાવી શકાય એટલી સજા થઈ શકે છે મિત્રો. ત્યારબાદ છે કલમ 81. કોઈ પુરુષે છેતરપિંડીથી કાયદેસર લગ્ન થયા હોવાનું માનવા પ્રેરી પત્ની ભાવે સહવાસ કરવા બાબત. એટલે કોઈ વ્યક્તિ કે કોઈ પુરુષ છે એ છેતરપિંડી કરી અને એ સ્ત્રીનો પતિ છે એવું એને જેને કહેવાય કે એવા સંજોગો ઊભા કરે અને એવું સમજાવી દે કે હું જ તારો પતિ છું, અને એ રીતે એની સંમતિ લઈને એની સાથે સહવાસ કરે તો એ કલમ 81 હેઠળનો ગુનો બને છે મિત્રો. પછી કલમ 81 હેઠળ જો આ પ્રકારનો ગુનો આચરવામાં આવે તો તેને 10 વર્ષ સુધીની મુદતની બેમાંથી કોઈ પણ પ્રકારની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે મિત્રો. ત્યારબાદ છે કલમ 82. પતિ અથવા પત્નીની હયાતીમાં ફરીથી લગ્ન કરવા બાબત. કોઈ પણ પતિ અથવા પત્ની હયાત છે અને લગ્ન જીવન ચાલુ છે અને આવે સમયે જો બીજા લગ્ન કરવામાં આવે તો જે કોઈ પતિ કે પત્ની જીવિત હોય એવા કિસ્સામાં ફરીથી લગ્ન કરનાર કરે છે. જેમ આવા લગ્ન આવા જીવનસાથીના જીવન દરમિયાન થયા હોવાના રદબાતલ હોય તેને 7 વર્ષ સુધીની લંબાવી શકાય તે મુદત માટે કોઈ પણ વર્ણની કેદની સજા થશે અને દંડને પણ પાત્ર રહેશે. એટલે પતિ અથવા પત્નીની હયાતીમાં જો બીજું લગ્ન કરવામાં આવે છૂટાછેડા લીધા વગર તો 7 વર્ષ સુધીની સજાની જોગવાઈનો ગુનો બને છે, એવું કલમ 82માં સ્પષ્ટતા કરવામાં આવી છે મિત્રો. હવે એમાં અપવાદ પણ છે. આ પેટા કલમ એવી કોઈ પણ વ્યક્તિ સુધી વિસ્તરતું નથી કે જેમના આવા પતિ સાથેના અથવા પત્ની લગ્ન સમક્ષ અધિકાર ક્ષેત્રની અદાલત દ્વારા રદબાતલ જાહેર કરવામાં આવ્યા હોય, અથવા કોઈ પણ વ્યક્તિ કે જે ભૂતપૂર્વ પતિ અથવા પત્ની જીવન દરમિયાન લગ્ન કરાર કરે છે, જો આવા પતિ અથવા પત્ની અનુગામી લગ્ન સમયે 7 વર્ષ સુધી આવી વ્યક્તિથી સતત ગેરહાજર રહેતી હોવી જોઈએ અને આવી વ્યક્તિ દ્વારા સમયની અંદર જીવિત હોવાનું સાંભળ્યું ન હોય. જોકે તે પછીના લગ્નનો કરાર કરનારી વ્યક્તિ આવા લગ્ન થાય પહેલાં જેમની સાથે આવા લગ્ન થયા છે તેને વાસ્તવિક હકીકતોની જાણ કરવી જ્યાં સુધી તે જાણમાં હોત. હવે આમાં અપવાદમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોર્ટ દ્વારા એના રદબાતલ ઠેરવવામાં આવ્યા હોય લગ્ન અને એ બીજા લગ્ન કરે તો એ આ ગુનો બનતો નથી. તેમજ કોઈ પણ પતિ પત્ની છે એ 7 વર્ષથી અલગ રહેતા હોય અને એકબીજાના સંપર્કમાં જ ન હોય અને મળી આવતા ન હોય એવું માનવાને કારણ હોય ત્યારે આવા કિસ્સામાં પણ આ ગુનો બનતો નથી જો એ વ્યક્તિ બીજા લગ્ન કરે તો. પરંતુ એ બને ત્યાં સુધી એ પ્રથમ પત્નીને એની જાણ એને ગોતવી પડે, અથવા તો એ મળી આવતી નથી એવા સંજોગો હોવા જોઈએ, એવા પુરાવા હોવા જોઈએ.
જે વ્યક્તિ પેટા કલમ 1 હેઠળ જે વ્યક્તિ સાથે અનુગામી લગ્નનો કરાર કરવામાં આવ્યો હોય તે વ્યક્તિથી ભૂતપૂર્વ લગ્નની હકીકત છુપાવવાનો ગુનો કરે છે તેને 10 વર્ષ સુધીની મુદત માટે કોઈ પણ વર્ણની કેદની સજા કરવામાં આવશે અને દંડને માત્ર. હવે વ્યક્તિ બીજા લગ્ન કરે છે અને પહેલા લગ્નની હકીકત છુપાવે છે તો આવા કિસ્સામાં પણ 10 વર્ષ સુધીની સજાની જોગવાઈનો ગુનો બને છે મિત્રો. કલમ 83 જે વિધિથી કાયદેસર લગ્ન થયું ન ગણાય એવી લગ્ન વિધિ કપટપૂર્વક રીતે કરી હોવાની બાબત. જે કોઈ અપ્રમાણિકપણે અથવા કપટી ઈરાદાથી લગ્ન કરે છે તે જાણીને કે તેણે કાયદેસર રીતે લગ્ન કર્યા નથી તે 7 વર્ષ સુધીની મુદત માટે કોઈ પણ વર્ણની કેદની સજા કરવામાં આવશે. એટલે એવી કોઈ વિધિ કરવામાં આવે કે ખરેખર લગ્ન થયું ન ગણાતું હોય અને કપટપૂર્વક એવી વિધિ કરાવી અને સામેવાળી સ્ત્રીને એવું પ્રેરે કે ભાઈ તું મારી હવે પત્ની છો, તો આ પ્રકારનો ગુનો જો આચરે તો એને 7 વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે મિત્રો. કલમ 84 પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ભગાડી જવા અથવા લઈ જવા અથવા રોકી રાખવા બાબત. એટલે કોઈ પણ પરિણીત સ્ત્રી છે એને કોઈ ગુનાહિત ઈરાદાથી એને ક્યાંય રોકી રાખવામાં આવે અથવા એને ભગાડીને લઈ જવામાં આવે તો આવા કિસ્સામાં આવી વ્યક્તિને 2 વર્ષ મુદતથી બેમાંથી કોઈ એક પ્રકારની અથવા તો બંને શિક્ષા કરવામાં આવશે. પછી છે કલમ 85 કોઈ સ્ત્રીના પતિ અથવા પતિના સગાએ તેની સાથે ક્રૂરતા આચરવા બાબત. જે આપણે 498 કમાં મિત્રો જોતા એ કલમ 85માં સમાવેશ કર્યો છે. સ્ત્રીના પતિ અથવા પતિના સગાઓ કોઈ સ્ત્રી સાથે ક્રૂરતા આચરે તો 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે મિત્રો આ પ્રકારના ગુનામાં. ત્યારબાદ છે ક્રૂરતાની વ્યાખ્યા કરવામાં આવી છે. ક્રૂરતા કોને કહેવામાં આવશે? કલમ 85ના હેતુસારો ક્રૂરતા એટલે કોઈ સ્ત્રીને આપઘાત કરવા પ્રેરવાનો અથવા તેના શરીર અવયવ આરોગ્યને ગંભીર ઈજા કે ભય થવાનો સંભવ હોય એવા પ્રકારનું જાણીબૂજીને કરેલું વર્તન. એટલે ક્રૂરતા કોને કહેવાશે એટલે અથવા કોને માનવામાં આવશે એની અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ સ્ત્રી છે એને આપઘાત કરવા માટેના સંજોગો જો ઉપસ્થિત કરવામાં આવે અથવા તો એના શરીરને અથવા શરીરના કોઈ અવયવને અથવા આરોગ્યને ગંભીર ઈજા કે ભય થવાનો સંભવ હોય એવા પ્રકારનું જાણીબૂજીને કોઈ વર્તન કરવામાં આવે. એટલે કે માની લ્યો એ સ્ત્રી છે એને જાણીબૂજીને પૂરતો ખોરાક આપવામાં ન આવે, બીમાર હોય તેની દવા દારૂ કરવામાં ન આવે તો આ બધું છે એ ક્રુઅલ્ટીમાં આવશે એટલે કે ક્રૂરતામાં આવશે. કોઈ મિલકત અથવા કિંમતી જામીનગીરી માટેની કોઈ ગેરકાયદેસર માગણી પહોંચી વળવા માટે કોઈ સ્ત્રી અથવા તે સ્ત્રી સાથે સગપણ ધરાવતી કોઈ વ્યક્તિ પાસેથી બળજબરીથી કામ કઢાવવાના હેતુથી અથવા તેવી માગણીને પહોંચી વળવા તે સ્ત્રી અથવા તે સ્ત્રી સાથે સગપણ ધરાવતી કોઈ વ્યક્તિ ચૂકી જવાના કારણે કોઈ હેરાનગતિ કરવામાં આવે ત્યારે તે સ્ત્રી કરેલી હેરાનગતિ. એટલે કોઈ પણ સ્ત્રી અથવા તો એના કોઈ પણ સગા છે, રિલેટિવ છે, એના માવતરિયા હોય એની પાસેથી કોઈ વસ્તુ જેને કહેવાય કે કંઈ માગણીઓ કરવી અથવા તો એ માગણી પૂરી નહીં થાય તો આ રીતે સ્ત્રીને હેરાનગતિ કરવી, આ બધી બાબતો છે એનો સમાવેશ આ ક્રૂરતામાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે કલમ 87 કોઈ સ્ત્રીને લગ્ન વગેરે કરવાની ફરજ પાડવાના માટે તેનું અપહરણ કરવા, અપનયન કરવા અથવા દબાણ કરવા બાબત. એટલે કોઈ સ્ત્રી છે એને ઈચ્છા ન હોય એ પુરુષ સાથે લગ્ન કરવાની, તેમ છતાં એ પુરુષ છે એ જીદ કરી અને એની સાથે લગ્ન કરવા માટે થઈને સ્ત્રીનું અપનયન કરે અથવા અપહરણ કરે અથવા કોઈ જગ્યાએ એને રોકી રાખે અથવા એની માથે દબાણ કરે તો આવા કિસ્સામાં જે કોઈ પણ સ્ત્રીને બળજબરીથી અથવા તેણીને ફરજ પાડવામાં આવશે તેવી શક્યતા જાણતા તેણીની ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરવા અથવા તેણીને ગેરકાયદેસર સંભોગ માટે બળજબરીથી અથવા લલચાવવા માટે અથવા જાણતા હોવાના હેતુથી અપહરણ અથવા અપનયન કરે છે તે સંભવિત છે કે તેણીને ગેરકાયદેસર સંભોગ માટેની કેદની સજા થશે અને દંડને પાત્ર પણ રહેશે. અને જે કોઈ પણ આ કોડમાં વ્યાખ્યાયિત કરેલા ગુના ધાકધમકી દ્વારા અથવા સત્તાના દુરુપયોગ અથવા બળજબરીથી કોઈ પણ માધ્યમ દ્વારા સ્ત્રીને કોઈ પણ જગ્યાએથી જવા માટે પ્રેરિત કરે છે કે તે હોઈ શકે તેવા ઈરાદાથી અથવા તે જાણતી હોય અને જ્યાં તે સંભવિત છે તેણીને કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે ગેરકાયદેસર સંભોગ કરવા દબાણ કરવામાં આવશે અથવા લલચાવવામાં આવશે તે પણ ઉપરોક્ત મુજબની શિક્ષાને પાત્ર ઠરશે. એટલે આમાં તમામ બાબતો આવરી લેવામાં આવી છે કે કોઈ પણ સ્ત્રીને દબાણ કરીને કોઈ જગ્યાએ મોકલવામાં આવે અથવા તો એને એ રીતે એવા સંજોગો ઊભા કરવામાં આવે કે એને જવું પડે અને એની સાથે ગેરકાયદેસર સંભોગ કરવામાં આવશે, ખોટી બળજબરીપૂર્વક કોઈ પણ કૃત્ય કરવામાં આવશે
તો આવા તમામ પ્રકારના કાર્યોને કે કૃત્યોને એ આ કલમમાં આવરી લેવામાં આવ્યું છે. મિત્રો, તો કલમ 87 આપણે અહીં આ પ્રકરણનો પૂર્ણ વિરામ કરીએ છીએ અને હવે ગર્ભપાત અથવા તો તેને લગતા જે પણ ગુનાઓ છે જે કલમ 88 થી ચાલુ થાય છે, આના પછીના વિડીયોમાં આપણે ડિટેલથી એની સમજૂતી મેળવશું. હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. અને હા, કાયદાની વાતોની મારી આ સિરીઝ સાથે જોડાયેલા રહેજો. દર રવિવારે આપણે દરેક પ્રકરણ આમાં અલગ અલગ લેશું અને આખા તમામ પ્રકરણો બધા આપણે પૂરા કરીશું. મિત્રો, તો મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ અને લાઇક ન કરી હોય તો અત્યારે જ કરી દેજો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.